ગઈકાલે સંખેડા તાલુકાના હાદોડ ગામે જગદંબા જીનના સંચાલકો દ્વારા ખેડૂતને ભાવના વાટાઘાટો દરમિયાન ઉશ્કેરાઈ જઈને જે ઢોરમાર મારવામાં આવ્યો છે, એમને બાંધીને મારવામાં આવ્યો છે, એવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં બહાર આવ્યા છે। ત્યારે એ ખેડૂતે 500 લોકોની રૂબરૂમાં મારતા પોતાની ઇજ્જત ગઈ છે એમ કરીને પોતે ઝેરી દવા પણ પીધી હતી। ત્યારે એની હાલત અમે જોઈ અને અહીંના આસિસ્ટન્ટ પોલીસ અધિક્ષક શ્રીને અમે મળ્યા છે અને એમને અમે કીધું છે કે આમાં જે પણ લોકો જવાબદાર હોય એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અને આ વિસ્તારમાં સીસીઆઈના કેન્દ્રો ચાલે છે। સીસીઆઈનો ભાવ આજે 7,470 રૂપિયા છે, છતાં આ લોકો 6,800, 6,900, 7,000માં ખેડૂતો પરથી કપાસ લઈ લે છે, ભીનાના નામે, ભેજના નામે, કચરાના નામે, અને એ લોકો 1 ક્વિન્ટલ પર 450 રૂપિયા ઘરે બેઠા કમાય છે। ત્યારે અમે સીસીઆઈમાં પણ આવનારા દિવસોમાં રજૂઆત કરીશું। જે પણ સીસીઆઈના ભાવ કપાસમાં નક્કી થયા છે તમામ ખેડૂતોને મળે એવી અમારી માંગણી છે। સાથે આવા જીન ચાલકો જે પણ ખેડૂતો સાથે આવા વર્તન વ્યવહાર કરે છે એવા લોકો પર એવા દાખલા બેસાડવામાં આવે કે ફરીવાર કોઈ આ કૃત્ય ના કરે, એમને કાયદાનો અહેસાસ કરાવવો પડે એવું અમે આજે આસિસ્ટન્ટ એસપી શ્રીને રજૂઆત કરી છે।